નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંવાદ શ્રેણી અંતર્ગત આજે મુખ્ય પરીક્ષાનો એક નવું સેશન લઈ અને તમારી સમક્ષ હાજર થયો છું. તથા આજનો જે મુદ્દો છે મિત્રો, એ આપણા જીપીએસસીની પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના સિલેબસ સાથે સીધો સંકળાયેલો મુદ્દો છે, અને ખાસ કરીને મુખ્ય પરીક્ષા સાથે. અને એ મુદ્દો છે મિત્રો ગરીબી. ભારત હોય કે પછી વૈશ્વિક સ્તરે ગરીબીને લઈને પ્રશ્નો ભૂતકાળમાં પણ પૂછાઈ ચૂક્યા છે, વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ પૂછાશે. તો ગરીબી એક એવરગ્રીન ટોપિક તમે કહી શકો મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ. અને બીજી વાત, આપણા સિલેબસ સાથે આ ક્યાં કનેક્ટેડ છે, તો એ થોડી ડિટેલ આપણે મેળવીએ કે ભાઈ આપણા સિલેબસ સાથે ક્યાં કનેક્ટેડ છે. તો મેઇન્સનો તમે સિલેબસ જોશો મિત્રો, તો મેઇન્સના સિલેબસમાં ઇકોનોમિક્સનો જે 8મો મુદ્દો છે, સિલેબસનો 8મો ટોપિક, એ છે મિત્રો ગ્રામીણ વિકાસ પડકારો અને ગરીબી માપનની પદ્ધતિઓ. તો ગરીબી માપનની પદ્ધતિઓ આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. નીતિ આયોગ અને કેટલીક બધી અન્ય સંસ્થાઓએ પણ રજૂ કર્યા છે. આ ઉપરાંત પ્રિલિમ પરીક્ષાનો તમે સિલેબસ જોશો તો એનો 5મો મુદ્દો મળશે મિત્રો, ગરીબી અને અસમાનતા. ગરીબી અને અસમાનતાનું માળખું અને વલણ. તો આ બંને ટોપિક સાથે સીધી રીતે કનેક્ટેડ થઈ રહ્યો છે આપણો આજનો સેશન. અને સાથે સાથે આજનો જે ટોપિક છે મિત્રો, એ નીતિ આયોગ સાથે પણ જોડાયેલો છે. એટલે કે નીતિ આયોગે એ રિપોર્ટ આપેલો છે, અને નીતિ આયોગ સાથે આપણે અગાઉના 2 પ્રશ્નો જોઈશું કે નીતિ આયોગ સાથે જે પ્રશ્નો સંકળાયેલા છે, એ પ્રશ્નો આજના સેશનને કઈ રીતે સંલગ્ન છે. તો એક સવાલ પૂછ્યો તો નીતિ આયોગ ઉપર, જો જૂના પરીક્ષાના તમે પ્રશ્નો જોશો એટલે તમને એ ખ્યાલ આવશે કે કયા કયા મુદ્દાઓ ઉપર પ્રશ્નો પૂછાયેલા છે, અને ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે. જેટલું જૂના પ્રશ્નો ઉપર તમારી કમાન્ડ સારી હશે એટલો તમને એ ખ્યાલ આવશે કે તમારી પાસે જે ડેટા અવેલેબલ છે, કે જે ટોપિક તમે ભણી રહ્યા છો કે અત્યારે હાલમાં શીખો છો, એ તમે ક્યાં યુટિલાઇઝ કરશો. જે યુઝ છે આ મુદ્દાનો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો નીતિ આયોગ ઉપરનો જે ક્વેશ્ચન, તો એ કઈક મિત્રો એ પ્રમાણે હતો કે નીતિ આયોગના ખ્યાલે ભારતની જે વિકાસ આયોજનની પ્રક્રિયા છે, ભારતની વિકાસ આયોજનની પ્રક્રિયા, આ વિકાસ આયોજનની પ્રક્રિયા શું છે પહેલા તો એ સમજી. તો વિકાસ આયોજનની પ્રક્રિયાને એક નવું પરિમાણ પૂરું પાડ્યું છે. એક નવું પરિમાણ, આ પ્રશ્ન હતો. વિકાસ આયોજનની પ્રક્રિયાને એક નવું પરિમાણ પૂરું પાડ્યું છે, ટિપ્પણી કરો, આ પ્રકારનો પ્રશ્ન. તો વિકાસ આયોજનની પ્રક્રિયામાં નીતિ આયોગનો રોલ શું છે, આ મુદ્દા ઉપર તમારે લખવાનું છે. તો નીતિ આયોગનો આજનો જે મિત્રો રિપોર્ટ છે ગરીબી ઉપરનો, એ ગરીબી ડિસ્કવર કરે છે, ગરીબી આપણને સૂચિત કરે છે કયા ક્ષેત્રમાં વધુ ગરીબી છે, અને એ ગરીબી નાબૂદી કરવાના ઉપાયો પણ સૂચવે છે. તો ગરીબી નાબૂદી જે પ્રોસેસ છે, એ વિકાસ આયોજનની પ્રક્રિયાનો એક ભાગ છે. એટલા માટે આજનો સેશન છે એ આની સીધી રીતે જોડાયેલો છે. અને બીજું, નીતિ આયોગની વિશેષતાઓ, એક આ પ્રશ્ન પૂછાયેલો છે કે નીતિ આયોગની વિશેષતાઓ અને ઉદ્દેશ્યો. તો ઉદ્દેશ્ય તો આપણે સૌ જાણીએ છીએ. ઉદ્દેશ્ય તો એમના જે વિઝન ડોક્યુમેન્ટ હોય છે, એક્શન પ્લાન હોય છે, 7 યર સ્ટ્રેટેજી એક્શન પ્લાન હોય છે, આ પ્રકારના ઉદ્દેશ્યો આપણને ખ્યાલ છે. પણ જ્યારે વિશેષતાઓ પૂછશે તો વિશેષતાઓમાં બીજું તો ઘણું બધું લખી શકશો તમે, પણ સાથે સાથે ગરીબી ઉન્મૂલનની પ્રક્રિયામાં જે નવા વિચાર અને નવા આયામો ગરીબી ઉન્મૂલનના નીતિ આયોગે આપેલા છે, એ ખાસ કરીને તમે રજૂ કરી શકો. અને આજનો જે રિપોર્ટ છે નીતિ આયોગનો, એ આ વિશેષતાઓ સાથે જોડાયેલો છે. તો આ રીતે તમે જે રીતે ડેટા શીખશો તો તમને ખ્યાલ આવશે કે મુખ્ય પરીક્ષામાં આ ડેટા કઈ જગ્યાએ યુઝ કરી શકાય. ચલો આગળ વધીએ. ઓકે, તો આજનું જે સેશન છે મિત્રો, ભારતમાં ગરીબી કયા ક્ષેત્રોમાં છે અને પૃષ્ઠભૂમિથી જોવાનું છે, ઐતિહાસિક, કે પહેલા આપણે ગરીબીનું માપન કઈ રીતે કરતા, કેટલી ગરીબી ભારતમાં હતી, અલગ અલગ સમિતિઓએ શું વિચાર આપ્યા, વર્તમાનમાં કયા વિચારને મહત્વ પ્રાપ્ત છે, એ પણ આપણે જોઈશું. તો પહેલા એ જોઈ કે આપણે ન્યૂઝ શા માટે છે, અત્યારે ગરીબીને લઈને કઈ વસ્તુ ન્યૂઝમાં છે. તો અત્યારે એક રિપોર્ટ રજૂ થયેલો છે, ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. આ ખાસ યાદ રાખવાનું છે, GMPI, ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. આ ઇંગ્લિશ છે, એનું ગુજરાતી કરશો તમે તો વૈશ્વિક બહુઆયામી. આ શબ્દ ઉપર ખાસ ભાર રાખવાનો છે આખા લેક્ચરમાં. બહુઆયામી ગરીબી સૂચકાંક. ગરીબી સૂચકાંક આ તાજેતરમાં રજૂ થયેલો રિપોર્ટ છે. અને આ રિપોર્ટ ના તો નીતિ આયોગે રજૂ કર્યો છે કે ભારતની કોઈ સંસ્થાએ રજૂ કર્યો નથી. આ રિપોર્ટને રજૂ 2 સંસ્થા કરે છે, અને બંને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે. એક તો છે ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ, OPHI, આ સંસ્થા છે. અને બીજી આપણને સૌને ખ્યાલ છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ
અને ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ, આ બંને સંસ્થાઓ સાથે મળી અને એક ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ રજૂ કરે છે. અને એમાં ભારતના પણ કેટલાક આંકડા આપેલા છે કે ભારતમાં કઈ ગરીબી છે, કેવા પ્રકારની ગરીબી છે, બહુઆયામી ગરીબી શું છે, ભારતનું આ ગરીબી દૂર કરવાની પ્રક્રિયામાં કેવો રોલ છે, કેવી ભૂમિકા છે અને ભવિષ્યમાં કેવા કામ કરવા જોઈએ. તો આ તમામે તમામ મુદ્દા આમાં આપેલા છે ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. તો સાહેબ આ ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ આવે તો આપણે એટલા માટે ગરીબીને ભણવાનું? ના, આની સાથે સાથે નીતિ આયોગે પણ એક રિપોર્ટ આપ્યો છે અને એ પણ કેવો છે? મલ્ટી ડાયમેન્શનલ, બહુઆયામી ગરીબી. તો બહુઆયામી ગરીબી હાલમાં શા માટે ચર્ચા છે? ભારત પહેલા ગરીબી કઈ રીતે માપતું અને આ બહુઆયામી ગરીબીનો નવો કન્સેપ્ટ શું છે? આ તમામ મુદ્દાને આપણે જોવાના છે આજે. તો આઈ હોપ કે શા માટે ચર્ચામાં છે મુદ્દો અને કયા એંગલમાં આજે આપણે ભણવાનું છે એ તમને સમજાયું હશે. ઓકે, તો ભારતમાં ગરીબીની પરિભાષા, ગરીબીની વ્યાખ્યા ભારત શું કરતું પહેલા અને આજે કઈ રીતે વ્યાખ્યા કરવામાં આવે છે એ જોવાનું છે. ગરીબીની વ્યાખ્યા કે ગરીબી એટલે શું? પહેલા તો ગરીબીના બે આપણે ટાઈપ જોઈ લઈએ કે ગરીબીના મુખ્ય બે ટાઈપ તમે જોશો તો એક છે સાપેક્ષ ગરીબી અને એક છે નિરપેક્ષ ગરીબી. તો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યાઓ તો ઘણી બધી ડીપ છે, અલગ અલગ સંસ્થાઓ આપેલી છે, પણ આપણે જસ્ટ આનો મિનિંગ શું છે એ સમજવાનું છે. તો આ શબ્દ ઉપરથી તમે સમજતા હશો, સાપેક્ષ એટલે કે કોઈના સાપેક્ષમાં, કોઈનો આધાર લઈને તમે ડિસાઈડ કરશો કે આ વ્યક્તિ અમીર છે કે ગરીબ છે. અહીંયા શું આપેલું છે? નિરપેક્ષ, કે ભાઈ બીજી કોઈ વસ્તુ નથી જોવાની, આ વ્યક્તિ ગરીબ છે, આ માપદંડો આપણી પાસે. તો આ નિરપેક્ષ ગરીબીની તો આપણે વિશ્વ બેંક એટલે કે વર્લ્ડ બેંકની જે વ્યાખ્યા છે, વર્લ્ડ બેંકે એક એવી વ્યાખ્યા આપી કે જે વ્યક્તિ આખા દિવસનું પોતાનું ગુજરાન $1.9 એટલે લગભગ $2 આટલી રકમમાં પોતાના આખા દિવસનું ગુજરાન કરતો હશે અથવા તો આનાથી ઓછી રકમમાં જે વ્યક્તિ ગુજરાન કરતો હશે એ ગરીબ છે. એટલે $1.90 જો તમે તમારો દિવસ વ્યતીત કરતા હોય તો તમે ગરીબ નથી, પણ જો $1.89 તમે તમારો આખો દિવસ પસાર કરતા હોય તો તમે ગરીબ છો. એટલે અહીંયા બીજા કોઈ અમીર છે, બીજા કોઈ ગરીબ છે, મોંઘવારી શું છે, કોઈ વસ્તુ ધ્યાને નથી લેવાની, માત્ર ને માત્ર એક આંકડો $1.90. તો આ શું થઈ ગયું? નિરપેક્ષ ગરીબી. અહીંયા બીજો કોઈ આધાર નથી લેવાનો, દેશની આવક શું છે, તમારી આવક શું છે, ઇન્ફ્લેશન શું છે, કોઈ વસ્તુ ચેક નથી કરવાની, માત્ર ને માત્ર એક આંકડો, અને એના આધારે તમે વ્યક્તિ ડિસાઈડ કરશો કે આ ગરીબ છે, આ અમીર. બીજું સાપેક્ષ ગરીબી એટલે, તો સાપેક્ષ ગરીબીમાં આધાર લેવામાં આવે છે મિત્રો કે કોઈ પણ દેશ હોય, કોઈ પણ દેશની રાષ્ટ્રીય સરેરાશ આવક કેટલી છે. તો સરેરાશ આવક તમે કઈ રીતે માપ કરશો? દેશની જીડીપી અને દેશની જીડીપી ને જે તે દેશની સંખ્યા વડે ડિવાઈડ કરશો તમે. આખા દેશની જીડીપી એટલે રાષ્ટ્રીય આવક કેટલી છે અને એને એ દેશની સંખ્યા કેટલી છે. જો ભારતની આપણે વાત કરીએ તો ભારતની જીડીપી લગભગ અત્યારે $3.8 ટ્રિલિયન જેટલી છે. $3.8 ટ્રિલિયન આટલી ભારતની જીડીપી, અને ભારતની જે સંખ્યા છે એ 142 કરોડ જેટલી સંખ્યા છે. તો આનો જો તમે સરેરાશ રેશિયો કાઢશો તો ભારતનો જવાબ આવશે તમને $2400. આટલો જવાબ આવશે, $2400. આ ભારતની માથા દીઠ આવક હતી. હવે જો તમે એક વ્યક્તિ દીઠ આવક કે વ્યક્તિ દીઠ તમે આવક ગણશો તો આની 60% કરતા 60% કરતા કોઈ વ્યક્તિ ઓછી આવક ધરાવતો હશે તો એ વ્યક્તિ કેવો થશે? ગરીબ થશે. પણ અહીંયા આપણે આધાર શું લીધું છે? દેશની રાષ્ટ્રીય આવક કે દેશની સરેરાશ આવક. આ આવકના 60% કરતા જો ઓછી વ્યક્તિની આવક હશે તો એ વ્યક્તિ ગરીબ છે. બીજું, આ સાપેક્ષ આવક તમે ગણશો, આ સાપેક્ષ આવક ભારતની અલગ હશે કારણ કે ભારતની સરેરાશ આવક અલગ છે. તમે આ વસ્તુ યુએસએ કે પછી બ્રિટનમાં લઈને જશો, યુકેમાં, તો યુકેની અને બ્રિટનની સાપેક્ષ આવક $70,000-80,000 માં હશે. તો ત્યાં સંખ્યા બદલાશે, જીડીપી બદલાશે અને આ આંકડો બદલાશે. હોઈ શકે 60%ની જગ્યાએ કોઈ બીજો નિર્ધારિત કરે. તો અહીંયા ઘણા બધા સાપેક્ષ એટલે કે પરિમાણો ધ્યાનમાં રાખવામાં આવે છે. ટૂંકમાં આપણે સમજવાનું એટલું જ છે કે ભાઈ નિરપેક્ષ જે ગરીબી છે એ નિરપેક્ષ ગરીબીમાં માત્ર ને માત્ર કોઈ આંકડો ડિસાઈડ કરવામાં આવે, જ્યારે સાપેક્ષ ગરીબી છે ઘણા બધા એકમો અથવા તો ઘણી બધી પરિસ્થિતિઓ જે છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવતી હોય છે. એટલે આ સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીનો માપદંડ છે. આગળ વધીએ તો 1960માં આપણે જોઈએ કે આપણે ગરીબી કઈ રીતે માપતા. સૌ પ્રથમ ભારતમાં ગરીબીનું માપનની શરૂઆત છે મિત્રો એ 1960ના દશકમાં યોજના આયોગ વડે કરવામાં આવી. આ યોજના આયોગથી મને યાદ આવે છે કે યોજના આયોગનું સ્થાન હાલમાં નીતિ આયોગે લીધું છે. નીતિ આયોગ, અને આ નીતિ આયોગની સ્થાપના કઈ તારીખે, આ નીતિ આયોગ કયા પ્રકારની સંસ્થા છે અને કઈ તારીખે જે છે એની સ્થાપના થઈ છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે.
તો 1960ના દશકમાં યોજના આયોગે એક 9 સભ્યોનું કાર્ય સમૂહ તૈયાર કરે છે. 9 સભ્યો હતા એમાં. કાર્ય સમૂહ એટલે સમિતિ સમજો તમે. અને આ 9 સભ્યોને કામ સોંપ્યું કે ભારતમાં ગરીબીની કઈક પરિભાષા કે વ્યાખ્યા કરો કે જેથી કરીને ભારતમાં ગરીબી ઓળખાઈ શકે કે કોણ વ્યક્તિ ગરીબ છે. ઓબ્વિયસલી તમારી પાસે ડેફિનેશન હશે, પરિભાષા હશે, ત્યારે જ તો તમને ખ્યાલ આવશે કે કોણ વ્યક્તિ ગરીબ છે, કોણ અમીર. તો આ 9 સભ્યોને એ કામ સોંપાયું કે તમે એક વ્યાખ્યા ડેફિનેશન તૈયાર કરો, પરિભાષા તૈયાર કરો કે ગરીબ કોને ગણવા. તો આ 9 સભ્યોના જે કાર્ય સમૂહ હતો એમણે વ્યાખ્યા કંઈક આવી આપી કે ભારતમાં જો 20 રૂપિયા થી નીચેની આવક જો કોઈ વ્યક્તિ ધરાવતો હશે, 20 રૂપિયા યાદ રાખજો આપણે, 20 રૂપિયાથી નીચેની આવક ધરાવતો હશે તો એ વ્યક્તિ ગરીબ. હવે આપણને એમ થાય છે 20 રૂપિયામાં તો આજે એક ડેરી મિલ્ક નહીં આવે, આ 20 રૂપિયામાં વ્યક્તિ કઈ રીતે ગુજરાન કરશે? પણ આ 20 રૂપિયા 1960 ની વસ્તુ છે મિત્રો, આજકાલની નથી. 1960 ના લેવલે 20 રૂપિયાની કિંમત એટલી હતી કે એની વ્યક્તિ જો 20 રૂપિયામાં પોતાના દિવસનું ગુજરાન કરતો હશે તો એ વ્યક્તિ ગરીબ નહીં હોય. આવી વ્યાખ્યા કોણે કરી? યોજના આયોગ વડે જે કાર્ય સમૂહ તૈયાર કરવામાં આવ્યો 9 સભ્યોનો, એ 9 સભ્યોએ આ વ્યાખ્યા રજૂ કરી. આગળ વધીએ તો 1960 ની એક વ્યાખ્યા આપણને મળી. 1960માં ભારત ગરીબી કઈ રીતે મેઝરમેન્ટ કરતું એનો આપણને ખ્યાલ આવ્યો. 1970માં એક બીજો પ્રયાસ કરવામાં આવ્યો. એ વખતે બે હેલ્થ સ્પેશિયાલિસ્ટ તમે કહી શકો, પ્રોફેસર દાંડેકર અને રથ. આ સમિતિએ ગરીબીની વ્યાખ્યા કરવા માટે એક નવી સમિતિની રચના કરવામાં આવી, પ્રોફેસર દાંડેકર અને રથ. તો આ બંને વ્યક્તિઓએ, સમિતિએ એક નવી વ્યાખ્યા આપી ગરીબીની કે ગરીબ એટલે શું. તો હવે અહીંયા આપણે જોયું કે ભાઈ અહીંયા આપણે આધાર લીધો રૂપિયાનો, એટલે કે આર્થિક આધાર 20 રૂપિયા. 20 રૂપિયાના આધારે આપણે નક્કી કરશું કે વ્યક્તિ ગરીબ છે કે નહીં. પ્રોફેસર દાંડેકર અને રથની જે સમિતિ હતી એમણે ગરીબીના માપન માટે એક નવો જે છે એ પરિમાણ જો બહુઆયામી આપણે આજે શબ્દ સમજીએ છીએ એમાંથી એક નવો આયામ એમણે લીધું કેલરી અથવા તો ખપત. વ્યક્તિ પોતાની કેટલી કેલરી ઇન્ટેક કરે છે એ કેલરીનો એમણે અથવા તો ખપત તમે સમજી શકો, ખપતનો આધાર લીધો અને એક નવી વ્યાખ્યા આપી કે ગરીબ આપણે કોને ગણશું? તો સરેરાશ 2250 કેલરી પ્રતિ દિવસ. જો આટલો ખોરાક હતો તો આટલી કેલરી ઇન્ટેક કરતો હશે વ્યક્તિ, 2250 કેલરી પ્રતિ દિવસ. જો આટલી કેલરી ઇન્ટેક કરશે તો એ વ્યક્તિ ગરીબ નથી. હવે આમાં ગ્રામીણ અને શહેરી સ્તરે અલગ અલગ કેલરીનું માપન હતું, બટ સરેરાશ તમે યાદ રાખી શકશો 2250 કેલરી પ્રતિ દિવસ. જો કોઈ વ્યક્તિ આટલી કેલરીનું ઇન્ટેક કરશે તો એ વ્યક્તિ ગરીબ નથી. આટલી કેલરી જે વ્યક્તિને પ્રાપ્ત નહીં થાય પોતાના ભોજનથી એ વ્યક્તિ ગરીબ છે. અહીંયા આપણે રૂપિયાનો આધાર લીધો, અહીંયા કેલરીનો આધાર લીધો. 1980 અને 90 ના દશકમાં એક નવી સમિતિની રચના થઈ અને આ નામ ખાસ યાદ રાખજો, પ્રોફેસર SP સુખાત્મે. અને આ જે સમય હતો કે પ્રોફેસર SP સુખાત્મે એક નવો તર્ક આપ્યો ગરીબીનો કે ભાઈ તમે લોકો જે ગરીબીની ડેફિનેશન, જે ગરીબીની વ્યાખ્યા કરી રહ્યા છો એ પૂર્ણ નથી. એમાં કઈ પ્રોબ્લેમ છે, કઈ ફ્લો છે. શું ફ્લો છે? કે સૌ પ્રથમ તો તમે પોષણના આધારે તમે ગરીબીની વ્યાખ્યા કરો છો. બીજું, તમે આવકના આધારે ગરીબીની વ્યાખ્યા કરો છો. ચલો તમે માની લો કે ભાઈ પોષણે તમે 2250 કેલરીનો જે આધાર તૈયાર કર્યો છે એ કોઈ વ્યક્તિ 2250 કેલરી જે છે મેળવે છે. કોઈ વ્યક્તિ 20 રૂપિયાની આવકે મેળવે છે તો ઓબ્વિયસલી એ વ્યક્તિ ભોજન હશે, ભોજનથી સક્ષમ હશે કે એની પાસે 2250 કેલરી જેટલું ભોજન હોય. પણ આ 2250 કેલરી ઇન્ટેક કરવા માટે જરૂરી ભોજન વ્યક્તિએ લીધા પછી પણ વ્યક્તિ 2250 કેલરી નહીં મેળવી શકે. જો વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ હશે તો તમે સ્વાસ્થ્યને તો ક્યાંય કેલ્ક્યુલેટ કર્યું નથી આમાં. ધારો કે બે વ્યક્તિ છે, એક વ્યક્તિ તંદુરસ્ત છે, સ્વસ્થ છે, એની પાસે 2250 કેલરી જેટલું ભોજન છે. બીજા કોઈ વ્યક્તિને ધારો કે ટીબી છે અને એ વ્યક્તિ પાસે 2250 કેલરી આપી શકે એટલું ભોજન છે. એ બંને વ્યક્તિઓ આ ભોજન ગ્રહણ કરશે તેમ છતાં આ વ્યક્તિ 2250 કેલરી ઇન્ટેક કરવા માટે ડાયજેશન પાવર જ નહીં, આ વ્યક્તિનો જે બોડી હશે એટલું ભોજન ગ્રાસ્પ નહીં કરી શકે કે 2250 કેલરી ઉત્પન્ન કરી શકે. તો સમસ્યા અગેન એ છે કે આ વ્યક્તિ પાછો ગરીબ કહેવાશે. ભલે એની પાસે 2250 કેલરી ઇન્ટેક કરી શકે એટલું ભોજન છે તેમ છતાં ટીબીને કારણે વ્યક્તિ પોષણ નહીં લઈ શકે અને વ્યક્તિ અગેન ગરીબ થશે. તો પ્રોફેસર SP સુખાત્મે એમ કીધું કે ગરીબીની જે વ્યાખ્યા છે ભારતમાં હાલ પૂરતી 1980-90 ના દશકની વાત છે એ અપૂર્ણ છે, પૂર્ણ નથી. ક્યાંક આવકને લઈને ગરીબીની વ્યાખ્યા છે, ક્યાંક પોષણને લઈને વ્યાખ્યા છે, પણ બંને વ્યક્તિઓ અલગ અલગ
આયામોમાં, આપણે બહુઆયામી શબ્દ સાંભળ્યો છે, અલગ અલગ આયામોમાં વ્યક્તિ ગરીબ હોઈ શકે. તો આ પ્રકારના વાદ વિવાદ અને તર્કો 1980 અને 90 ના દશક સુધી ચાલ્યા. અને આગળ જતા એક નવો રિપોર્ટ જોઈએ. 2005 આ સુરેશ તેંડુલકર છે, સચિન તેંડુલકર નથી. તો 2005 ના વર્ષમાં એક નવી સમિતિની રચના થાય અને એ છે સુરેશ તેંડુલકર સમિતિ. તો 1980 અને 90 બાદ જે તર્ક વિતર્ક હાલતા હતા એના આધારે એક નવી સમિતિની રચના થઈ 2005 સુરેશ તેંડુલકર સમિતિને. અને એમને એ જ ભલામણ થઈ કે તમે કોઈ ગરીબીની એક વ્યાખ્યા કરો. ઓબ્વિયસલી ઘણો બધો સમય થઈ ગયો, તો 20 રૂપિયાની જે આપણે વ્યાખ્યા કરી 1960 ના દશક, એના પછી તમે ગણશો તો 40-45 વર્ષ બાદ 21મી સદીમાં તમે નવી ગરીબીની વ્યાખ્યા કરો. તો એ વ્યાખ્યા કરવાના ઉદ્દેશથી એક નવી સમિતિની રચના થઈ, સુરેશ તેંડુલકર સમિતિ. અને આ સમિતિએ 2005 બાદ 2010 એટલે કે 5 વર્ષ પછી એક રિપોર્ટ આપ્યો. રિપોર્ટમાં અગેન ગરીબી માટેનો જે આધાર લેવામાં આવ્યો એ આધાર લેવાનો મિત્રો આર્થિક, માત્ર આર્થિક એટલે કે આવકનો આધાર લેવાનો. અને સુરેશ તેંડુલકર સમિતિ 2010 એ રિપોર્ટ આપ્યો કે વ્યક્તિ ગરીબ છે કે અમીર એનો આધાર અગેન આપણે આર્થિક અથવા આવકના આધારે કરશું. કોઈ વ્યક્તિ જો ગ્રામ્ય સ્તરે રહે છે, ગામડામાં રહે છે અને એની માસિક આવક 816 રૂપિયા છે પ્રતિ માસ. જો કોઈ વ્યક્તિની પ્રતિ માસ આવક 816 રૂપિયા છે તો એ વ્યક્તિ ગરીબ નથી. જો વ્યક્તિ એ શહેરમાં છે તો એના માટે પ્રતિ માસ આવક 1000 રૂપિયા હોવી જોઈએ, તો એ વ્યક્તિ ગરીબી રેખાની ઉપર ગણાશે. આ પ્રકારનો એક નવો રિપોર્ટ 2010 વર્ષમાં આપ્યો. અને આ રિપોર્ટ, સુરેશ તેંડુલકર સમિતિનો આ રિપોર્ટ આજે આપણે ગરીબી મેઝરમેન્ટ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. અને એટલા માટે આ જે રિપોર્ટ છે એને આપણે આધાર માનીને ગરીબીની માપણી કરી. ઓકે, 2014 એક રંગરાજન સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું કે તમે પણ કોઈ ગરીબીની મોડર્ન વ્યાખ્યા કરો. તો એમણે પણ એ જ કર્યું કે ભાઈ આવકનો આપણે આધાર લઈએ. જો કે આ આંકડા એટલા બધા ઇમ્પોર્ટન્સ નથી, કારણ કે આ રંગરાજન સમિતિનો જે રિપોર્ટ હતો મિત્રો એ સરકારે એક્સેપ્ટ કર્યો નથી. સરકારના જે ઓફિશિયલ ડેટા છે અથવા તો સરકાર જે ગરીબી પબ્લિક કરે છે એ ક્યાંથી કરે છે? સુરેશ તેંડુલકર સમિતિના આંકડાને આધારે. ગરીબીની માપન જે સરકારી ઓફિશિયલ આધિકારિક આંકડા હશે એ સુરેશ તેંડુલકર સમિતિના આધારે લેવામાં આવશે. રંગરાજન સમિતિએ આવક લીધી, એમાં શહેરમાં અને ગ્રામ્યમાં બે અલગ અલગ આંકડા આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં કોઈ વ્યક્તિ 972 રૂપિયા પ્રતિ માસ કમાશે તો એ વ્યક્તિ ગરીબી રેખાની ઉપર ગણાશે. જ્યારે શહેરમાં આ પ્રમાણ રાખ્યું એમને 1407 રૂપિયાનું. જો આટલી આવક હશે કોઈ વ્યક્તિની તો એ વ્યક્તિ અગેન શહેરમાં ગરીબ ગણાશે નહીં. પરંતુ સરકારે આ સમિતિનો રિપોર્ટ જે છે એક્સેપ્ટ નથી કર્યો. હવે આપણે આજનો જે મુખ્ય પ્રશ્ન છે કે બહુઆયામી, આપણે જોયું કે ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ, આ એમ જે છે યુએનડીપી અને ઓપીએચઆઈ, આણે જે રિપોર્ટ જાહેર કર્યો છે વૈશ્વિક બહુઆયામી ગરીબી સૂચકાંક, આપણે આ શબ્દ સમજવાનો છે. બહુઆયામી કે બહુઆયામી ગરીબી એટલે શું પેલા તો, અને હાલમાં જે ગરીબી ભારતમાં હોય છે એ કઈ છે? તો આપણે અત્યાર સુધી શું કર્યું છે? એક આયામી, કોઈ એક આયામને આપણે પકડી અને ગરીબીની વ્યાખ્યા કરી. સૌપ્રથમ આપણે 1960 જોયું ભાઈ નીતિ આયોગે જે છે એ 9 સભ્યોનું કાર્યસમૂહ રચ્યું અને 9 સભ્યોના કાર્યસમૂહે જે ગરીબીની વ્યાખ્યા કરી એ ગરીબીની વ્યાખ્યામાં આધાર લીધો એમણે 20 રૂપિયા. 20 રૂપિયાનો એમણે આધાર લીધો. અને એ જે 20 રૂપિયાનો આધાર હતો મિત્રો, એ ગરીબીનો આધાર હતો મિત્રો 20 રૂપિયાનો. એક મિનિટ. તો એ જે 20 રૂપિયાનો આધાર હતો મિત્રો, એ 20 રૂપિયા એ શું છે? માત્ર ને માત્ર આર્થિક આયામ, બીજું કઈ નહીં, આર્થિક. જ્યારે બીજું આપણે 1960 એટલે કે 70 ના દશકમાં જોયું મિત્રો કે જે પ્રોફેસર દાંડેકર અને રથે જે વ્યાખ્યા કરી, એમણે શું કર્યું કે 2250 કેલરી. કેલરી એટલે શું છે? અગેન આપણે ખપતના આધારે વ્યાખ્યા કરી કે વ્યક્તિની ખપત કેટલી છે. તો વ્યક્તિની ખપત આપણે 2250 કેલરી જો એક દિવસની હશે તો એ વ્યક્તિ ગરીબ નથી, એવી વ્યાખ્યા કરી. તો અહીંયા માત્ર ને માત્ર ખપત, અહીંયા આપણે આર્થિક જે છે એ લાભ આધાર એનો ચેક ના કર્યો. જ્યારે અહીંયા માત્ર ને માત્ર આર્થિક આયામ ચેક કર્યો. અહીંયા કોઈ સ્વાસ્થ્ય કે બીજો કોઈ આયામ ચેક ના કર્યો. તો આ બંને મુદ્દામાં શું છે? એક એક પરિમાણ આપણે માપ્યું. પણ પોસિબલ એવું હોઈ શકે કે વ્યક્તિ આર્થિક રીતે તો સક્ષમ હોય પરંતુ એમનું સ્વાસ્થ્ય ખરાબ હોય. આપણે અગાઉ જોયું કે ભાઈ ટીબી ગ્રસ્ત વ્યક્તિ હશે તો. બીજું, વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હોય, આર્થિક સારું હોય, પણ વ્યક્તિ પાસે શિક્ષણ ના હોય, અભણ હોય, નિરક્ષર હોય, તો પણ એ વ્યક્તિ શિક્ષાના ક્ષેત્રમાં તો ગરીબ છે ઓબ્વિયસલી.
શિક્ષા, સ્વાસ્થ્ય સારું હોય પણ જીવનશૈલી એની ખરાબ હોય તો જીવનશૈલીના લક્ષણમાં અગેન એ વ્યક્તિ પાસે જીવન જરૂરિયાત તમામ વસ્તુઓની ઉપલબ્ધતા ના હોય તો એ વ્યક્તિ અહીંયા ગરીબ છે. સ્વાસ્થ્ય આર્થિકમાં સક્ષમ છે તો જીવનશૈલીમાં ગરીબ છે. કોઈ વ્યક્તિ શિક્ષામાં ગરીબ છે તો આ બંનેમાં સક્ષમ છે. તો વ્યક્તિ અલગ અલગ આયામોમાં ગરીબ હોઈ શકે અને એટલા માટે એ શબ્દ આવ્યો છે કે બહુઆયામી. તમામે તમામ આયામમાં ચેક કરો કે વ્યક્તિ ગરીબ છે કે નહીં. હાલ સુધી આપણે જે માપન કર્યું છે માત્ર ને માત્ર કહ્યું છે એક આયામી ગરીબી. તો સૌ પ્રથમ બહુઆયામી ગરીબીની શરૂઆત કોણે કરી એ જોઈએ. એના પહેલા આપણે એક પરિભાષા જોઈશું કે બીમારું રાજ્યો ભારતની દ્રષ્ટિએ. બીમારું આપણે લાસ્ટ સેશનમાં જોયો છે પણ આપણે અહીં થોડું ડિસ્કસ કરી કે શા માટે બીમારું એ રાજ્યો કહેવામાં આવ્યા છે. તો ભારતના એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી આપણું નામ યાદ જ હશે, આશિષ બોઝ. તો આશિષ બોઝ સાહેબે આ વ્યાખ્યા કરી કે ભારતમાં જે બીમારું રાજ્યો છે એ બીમારું રાજ્યોની જે પછાત સ્થિતિ છે એ ભારતના દેશના અન્ય રાજ્યોમાં કે અન્ય સ્થળે થતો સારા લાભના કાર્યો કે વિકાસના કાર્યોને એ શૂન્ય બનાવે છે. એ લાભની પરિસ્થિતિને ખોટની પરિસ્થિતિમાં પરિવર્તિત કરવાની સક્ષમતા ધરાવે છે. કોણ? બીમારું રાજ્યો. તો આ બીમારું રાજ્યો કોણ છે? બીમારું રાજ્યો આપણે લાસ્ટ ટાઈમ જોયા કે ભાઈ બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ. પણ આ વ્યાખ્યા ક્યારની છે મિત્રો? આજ શ્રી આશિષ બોઝે જે વ્યાખ્યા આપી છે મિત્રો એ વ્યાખ્યા છે અરાઉન્ડ 1985 ની. તો 1985 ના જે રાજ્યો હતા બીમારો, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ, એ 1985 ના રાજ્યો હતા, આજના નહીં. આજના તમે જોશો તો અહીં બિહાર છે, એ બિહારની સાથે સાથે એ સમયે ઝારખંડ જોડાયેલું હતું એટલે આખો આ રાજ્ય તમે બિહાર ગણશો. આ ઉપરાંત મધ્યપ્રદેશ સાથે કોણ હતું? છત્તીસગઢ. તો આખો રાજ્ય આપણે મધ્યપ્રદેશ ગણશું. તો આ બંને રાજ્યો બિહાર અને ઝારખંડ પણ આજની તમે બીમારોની વ્યાખ્યા કરશો તેમાં આવશે. સાથે સાથે મધ્યપ્રદેશની સાથે છત્તીસગઢ પણ આવશે અને આ ઉપરાંત રાજસ્થાન આવશે અને ઉત્તર પ્રદેશ સાથે આવશે ઉત્તરાખંડ. આ એક જ રાજ્ય હતું 1985 ના સમય. તો આ તમે જે પટ્ટો આખો જોઈ શકો છો બીમારું રાજ્યનો પટ્ટો. તો આ રાજ્યોમાં સૌથી મોટી સમસ્યા એવી છે કે અલગ અલગ દેશમાં વિકાસ થયેલો હશે તો એ તમામે તમામ વિકાસને શૂન્ય કરવાની ક્ષમતા આ રાજ્યોની પછાત પરિસ્થિતિને લીધે છે. તો પછાત પરિસ્થિતિ કઈ રીતે છે? તો શ્રી આશિષ બોઝે એવું કીધું કે ભાઈ આ ચારે ચાર રાજ્યો છે જે 1985 ના રાજ્યો છે એમાં વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં છે. વસ્તી જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં છે. બીજું આ વસ્તીમાં ગરીબીનું પ્રમાણ, એક તો વધુ વસ્તી અને વધુ વસ્તીમાં પાછી ગરીબી, આ બંને વસ્તુઓ ઇન્વોલ્વ થઈ અને દેશના કોઈ પણ ક્ષેત્રમાં જો ટેકનોલોજીકલ, ઇકોનોમિકલ અથવા તો કોઈ પણ વિસ્તારમાં સારો એવો ગ્રોથ થશે તો એ ગ્રોથને જે છે એ શૂન્ય કરવાની અથવા તો એ મૂળ પરિસ્થિતિમાં લઈ આવવાની ક્ષમતા આમાં હશે. ફોર એક્ઝામ્પલ મહારાષ્ટ્ર છે તો મહારાષ્ટ્ર જે છે એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે. એમાં ઔદ્યોગિક વિકાસ સારા પ્રમાણમાં થાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હશે, રહેઠાણની સુવિધાઓ સારી હશે, રોજગાર સારો હશે. પરંતુ જ્યારે આ વિસ્તારમાં ઉચ્ચ વસ્તી છે અને ત્યાં રોજગાર નથી તો આ વસ્તી ક્યાં આવશે? અહીંયા આવશે. અને મોટા મોટા શહેરો ઉપર વસ્તીનું ભારણ વધારશે, સેવાઓની ગુણવત્તા ઘટશે, સંસાધનો ઉપર ભારણ વધશે. તો આ આટલા જે ગરીબ રાજ્યોની વસ્તી હશે એ સમગ્ર દેશમાં થતા વિકાસની જે ગતિ હશે એમાં અવરોધ બનશે. એવું કોણે કીધું? શ્રી આશિષ બોઝે. તો આપણે બીમારું રાજ્યો ખાસ યાદ રાખશું કે બીમારું રાજ્યમાં કોણ કોણ છે, બીમારું રાજ્યનો મિનિંગ શું છે એ પણ આપણે યાદ રાખશું. ઓકે, તો હવે આપણે જોયું વૈશ્વિક બહુઆયામી ગરીબી સૂચકાંક કે ભાઈ બહુઆયામી ગરીબી સૌ પ્રથમ વાર કોણે માપી અને ક્યારે માપી? તો આપણે તો એક આયામી ગરીબીનું માપન કર્યું છે 1960, 70, 2005, 2010 માં જે રિપોર્ટ આવ્યો એમાં પણ. તો સૌ પ્રથમ વર્ષ 2010 માં બે સંસ્થાઓ છે મિત્રો, UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સાથે સાથે ઓક્સફર્ડ પુવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ, OPHI. અને ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, ઓક્સફર્ડ પુવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ, સાથે સાથે UNDP. તો આ બંને સંસ્થાઓ સાથે મળી અને વર્ષ 2010 માં સૌ પ્રથમ વાર એક બહુઆયામી ગરીબી સૂચકાંક, વૈશ્વિક બહુઆયામી ગરીબી સૂચકાંક એમણે તૈયાર કર્યો. અને એમાં એમણે કયા કયા માપદંડો લીધા? આપણે તો સૌ પ્રથમ જોયું કે કાં તો આપણે આવકનો માપદંડ લઈશું, કાં તો પછી કેલરીનું માપદંડ લઈશું, પણ કોઈ પણ એક માપદંડ લઈશું. પરંતુ આ જે મેઝરમેન્ટ હતું એમાં માપદંડો બહુઆયામી હતા, ઘણા બધા. અને એમાં કયા કયા આંકડા આવે છે એ પણ આપણે જોઈ લઈએ. તો જે વર્તમાનમાં UNDP જે GMPI એટલે કે ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ રજૂ કર્યો એના જ આ આંકડા છે. એટલે ભારતમાં તમે ગરીબી વિશે કોઈ પણ વસ્તુ લખતા હોય કે ભારતમાં ગરીબીનું પ્રમાણ હાલમાં કેટલું છે, ભારતે ગરીબી નાબૂદી માટે જે કાર્યક્રમો કર્યા છે એના કેવા કેવા લાભ થયા છે, આવા કોઈ પણ મુદ્દા ઉપર તમે ડિસ્કસ કરતા હોય તો ઓબ્વિયસલી તમે આ રિપોર્ટનો આધાર લઈ શકો.
2005-6 ની વસ્તી ગણતરીના આધારે જોઈએ તો આ સમયમાં ભારતની કુલ વસ્તી મિત્રો 115 કરોડ હતી. અને આ બહુઆયામી જે ગરીબી સૂચકાંક છે એ શું કહે છે કે ભારતમાં 2005-6 માં 64.5 લોકો ગરીબ હતા. આટલું ગરીબીનું પ્રમાણ હતું. એટલે તમે અહીંયા જોશો 115 ના 64 કરશો તો લગભગ એ 55% ની આસપાસ આવશે. એટલે ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું? 100 લોકોમાંથી 55 લોકો ગરીબી રેખાની નીચે જીવતા. આ બહુઆયામી ગરીબીની માપન પદ્ધતિ અનુસાર. પરંતુ આ 2005-6 થી 19-21 એટલે કે 15 વર્ષમાં ભારતમાં ગરીબોની સંખ્યા કેટલી છે હાલમાં? 2019-21 ના સમયગાળામાં 23 કરોડ. ભારતની સંખ્યા આજે મિત્રો 140 કરોડ પ્લસ છે. તો ભારતની 140 કરોડ પ્લસ ની વસ્તીમાં 23 કરોડ આજે ગરીબ છે, જ્યારે 2005-6 ના સમયમાં મિત્રો 115 કરોડ સંખ્યામાંથી 64.5 કરોડ લોકો ગરીબ હતા. તો આજે જે તમે ગરીબીનું મેઝરમેન્ટ લેશો તો એ સમથિંગ 14% છે. તો ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ અંતર્ગત આપણે આ આંકડો મળે છે કે ભારતે ગરીબીનું પ્રમાણ 55% માંથી 14 કે 15% લઈને આવ્યું છે. છેલ્લા 15 વર્ષોમાં એટલા લોકો ગરીબીની રેખામાંથી બહાર આવ્યા છે. તમારે એક્ઝેક્ટ આંકડો જોતો હોય તો એ આંકડો છે મિત્રો 41.5 કરોડ. આટલા લોકો છેલ્લા 15 વર્ષમાં ગરીબી રેખાની બહાર આવ્યા છે. 41.5 કરોડ લોકો. દુનિયામાં આજે ઇન્ડિયા અને ચીનને તમે બાદ કરશો તો કોઈ દેશની વસ્તી નથી આટલી. 40 કરોડ વસ્તી ધરાવતો દુનિયામાં કોઈ દેશ નથી ભારત અને ચીન સિવાય. બધા દેશોની વસ્તી આનાથી ઓછી છે. એટલી વસ્તી આપણે છેલ્લા 15 વર્ષમાં ગરીબીની રેખાની બહાર કાઢી છે. આ આંકડો આપણે ખાસ યાદ રાખશું. આ ઉપરાંત બીજા કેટલાક મુદ્દા એમણે ચર્ચ્યા છે. ભાઈ કુકિંગ ફ્યુલ તરીકે જો સોલિડ ફ્યુલ જેમ કે લાકડું, બળતણ, આ ઉપરાંત જે પશુઓના જે અવશેષો હોય એનો લાકડા તરીકે ઉપયોગ કરતા હોય એવા પરિવારો કેટલા હતા કે જેમની પાસે જે છે એ ગેસ તરીકે બળતણનો કે એવો કોઈ ઉપયોગ ના કરવાની સુવિધા હોય? તો એવા પરિવારો હતા મિત્રો આપણી પાસે 52.9%. 2005-6 ના સમયગાળામાં. આજે ઉજાલા જેવી યોજનાઓ છે કે જ્યાં રાંધણ ગેસની સુવિધાઓ આપવામાં આવે છે, એના જેવા ગેસ બળતણો આપવામાં આવે છે. તો આજે એ પ્રમાણ રહ્યું છે 13.9%. 52 માંથી 13%, લગભગ ચોથા ભાગ સુધી. સેનિટેશન, સ્વચ્છ જળની સુવિધાઓ કેટલી છે? અલગ અલગ ઉદ્દેશ્યો માટે આપણે પાણી વાપરતા હોય તો એની પણ એવા હતા કે જે 50% પરિવારો મિત્રો એની પાસે પૂરતા જળની ઉપલબ્ધતા ન હતી. એવા પરિવારોનું પ્રમાણ આજે છે 11%. તો ખાસ કરીને આ આંકડા આપણે યાદ રાખવા જોઈએ કે 41.5 કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર આવ્યા છે. આટલા લોકો જે છે એ કુકિંગ ફ્યુલમાંથી એટલે કે એના અભાવમાંથી બહાર આવ્યા છે. સેનિટેશનની અભાવમાંથી આટલા કરોડ લોકો અથવા તો આટલા પર્સન્ટેજ લોકો બહાર આવ્યા છે. આ આંકડા કોના છે? તો આ આંકડા છે મિત્રો ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સના. ઓકે, સો એના માપદંડો કયા છે? કઈ રીતે એમણે ગરીબી માપી? આપણે તો જોયું કે આપણે 1960 માં સૌપ્રથમ આર્થિક આધાર લીધો, 1970 માં આપણે કેલરીનો આધાર લીધો, પણ એમણે એવું નથી કર્યું. એમણે મુખ્ય તો 3 જેટલા માપદંડો લીધા છે કે વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવું છે, વ્યક્તિ સાક્ષર છે કે નિરક્ષર છે, વ્યક્તિની જીવનશૈલી કેવી છે, વ્યક્તિ જે છે એ આધુનિક જીવનશૈલી જીવે છે કે નહીં, અને આની અંતર્ગત પણ પેટા એમણે માપદંડો લીધા છે. આમાં 2 અલગ અલગ માપદંડો છે. 2 માપદંડો આમાં છે અને આમાં 6 જેટલા માપદંડો છે. તો કુલ જે તમે જોશો તો 10 જેટલા માપદંડોનું મેઝરમેન્ટ કર્યું છે અને પછી એમણે નિર્ધારિત કર્યું છે કે ગરીબીનું પ્રમાણ કેટલું છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે વાત કરતા હતા માપદંડોની કે બહુઆયામી ગરીબીનું જ્યારે માપદંડ કર્યું તો માપદંડો એમણે કયા કયા નિર્ધારિત કર્યા? તો વિદ્યાર્થી મિત્રો કુલ 10 જેટલા માપદંડ એમણે ધ્યાને લીધા છે કે આ 10 માપદંડમાં જે નાગરિકો છે એમની હાલત શું છે, તો એના પછી એ વ્યક્તિ ગરીબ છે કે અમીર છે એ નક્કી થશે. તો સ્વાસ્થ્યમાં એમણે શું ધ્યાન રાખ્યું? સૌપ્રથમ તો સૌથી પહેલો મુદ્દો એમણે જોયો કે પોષણ. વ્યક્તિ જરૂરી પ્રમાણમાં પોષણ મેળવે છે કે નહીં, એ બીજો મુદ્દો છે. બાળ મૃત્યુ દર. યાદ રાખજો, પોષણ અને બાળ મૃત્યુ દરના જે લક્ષ્યાંકો છે મિત્રો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સાથે પણ કનેક્ટેડ છે. 2030 માં જે લક્ષ્યાંકો આપણે મેળવવાના છે સતત વિકાસ લક્ષ્યાંકના, એમની સાથે પણ આ લક્ષ્યાંકો જોડાયેલા છે મિત્રો. એટલે એમાં એમણે આ ધ્યાન દીધું છે. બીજું શિક્ષા. શિક્ષામાં એમણે મુખ્ય 2 મુદ્દાઓ એ લીધા કે યર ઓફ સ્કૂલિંગ. કેટલા વર્ષો સુધી બાળક શિક્ષણ મેળવે છે? સરેરાશ 10, 12, 15, 17 કેટલા વર્ષો સુધી જે છે એ બાળક શિક્ષા મેળવે છે દેશમાં. અને સાથે સાથે એટેન્ડન્સ એટલે કે બાળકની સ્કૂલમાં હાજરી. આ 4 પહેલા એમણે માપદંડો ચેક કર્યા, પેટા માપદંડો. અને જીવનશૈલીના મુખ્ય જે છે એ 6 જેટલા
અલગ અલગ માપદંડો એમણે નિર્ધારિત કર્યા. સૌ પ્રથમ પહેલા તો બે આપણે જોયા એ જ કે ભાઈ એમની પાસે કુકિંગ ફ્યુલ છે કે નહીં, કેવા પ્રકારના ફ્યુલનો ઉપયોગ કરે છે, એમની પાસે બળતણ છે કે પછી રાંધણ ગેસની અલગ અલગ સરકારી યોજનાઓનો લાભ એમને મળે છે કે નહીં. બીજું સેનિટેશન કે પાણીની પૂરતી એમની પાસે સુવિધા છે કે નહીં. બીજું ત્રીજું પીવાનું પાણી. પીવાનું પાણી વિદ્યાર્થી મિત્રો એ સ્વચ્છ પાણી મેળવે છે કે નહીં. નહીં તો પીવાનું પાણી સ્વચ્છ નહીં હોય તો અગેન એમને પોષણને લઈને ઘણી બધી બીમારીઓ અને ઘણી બધી સમસ્યા આવશે. ચોથું જે વિદ્યાર્થી મિત્રો છે એ છે ઇલેક્ટ્રિસિટી. એમની પાસે ઉર્જા છે કે નહીં, વીજળીની જે એ સુવિધા એમની પાસે છે કે નહીં. પાંચમું છે હાઉસિંગ. હવે તમને સમજાય છે કે હાઉસિંગમાં સરકાર કેટલા પ્રયાસો કરે છે, શા માટે કરે છે. કે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના જોઈએ જે શહેરી અને ગ્રામ્ય સ્તરે અલગ અલગ બહાર પાડવામાં આવે છે. તો ગરીબીમાં સૌથી મહત્વનો મુદ્દો છે મિત્રો હાઉસિંગ. વ્યક્તિ પાસે રહેવા માટે ઘર નથી તો એ ખુલ્લેઆમ રખડશે તો એ સૌથી વધુ સંવેદનશીલ હશે, જે કોઈ પણ ક્રિમિનલ કેસમાં એમના સંપડાવવાના વધારે ચાન્સીસ બનશે. તો એના માટે એક મુદ્દો અહીંયા પણ છે કે હાઉસિંગ હોવું જોઈએ. બીજું એસેટ, એમની પાસે બીજું કોઈ અન્ય સંપત્તિ છે કે નહીં. તો આટલા 6 મુદ્દા અને 4 મુદ્દા પહેલા ટોટલ 10 જેટલા જે સબ માપદંડો છે એમનો એમણે ઉપયોગ કરી અને ગરીબીની વ્યાખ્યા કરી. તો એ ગરીબીની વ્યાખ્યા કેવી હશે મિત્રો? સંપૂર્ણ વ્યાખ્યા હશે. વ્યક્તિ તમામે તમામ માપદંડોમાં સક્ષમ છે કે નહીં, એના પછી એ વ્યક્તિ ગરીબ છે કે અમીર એ નિર્ધારિત થશે. તો આ પ્રકારનો સૌ પ્રથમ એક સારો પ્રયાસ કર્યો મિત્રો 2010ના વર્ષમાં. તો જ્યારે એમણે સારો એવો પ્રયાસ કર્યો તો પછી ભારત પણ ધીરે ધીરે એમનાથી પ્રેરણા લઈ અને નીતિ આયોગ દ્વારા એક ગરીબીની નવી વ્યાખ્યા રજૂ કરવામાં આવી. સૌ પ્રથમ ભારતે પણ ગ્લોબલની જગ્યાએ નેશનલ લગાડી અને એક નવું સૂચકાંક તૈયાર કર્યો, નેશનલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. જે ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે તો એની જ જગ્યાએ રાષ્ટ્રીય બહુઆયામી ગરીબી સૂચકાંક આપણું ભાર હોવું જોઈએ અહીંયા, કે કેટલા આયામ નીતિ આયોગે ધ્યાને લીધે છે. પ્રથમ સંસ્કરણ એનું બહાર પાડ્યું મિત્રો 2021ના વર્ષમાં. 2010માં સૌ પ્રથમ યુએનડીપી બહાર પાડ્યું અને એના પછી પ્રથમ સંસ્કરણ લગભગ 11 વર્ષ પછી નીતિ આયોગ 2021ના વર્ષમાં બહાર પાડ્યું. માપદંડો કયા હતા એના? કેટલા માપદંડો હતા? તો માપદંડો એને પણ 3 જ સ્વીકારે. જે સમાન માપદંડો ક્યાં સ્વીકારવામાં આવ્યા હતા? ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. તો એમાં પણ શિક્ષા, સ્વાસ્થ્ય અને જીવનશૈલી. તો આ 3 જેટલા માપદંડો જે છે એ નીતિ આયોગે સ્વીકાર. પરંતુ આની અંદરના જે અન્ય માપદંડો જે સબ માપદંડો તમે ગણી શકો એ ટોટલ 10 નહીં 12, 2 કદમ આગે 12 જેટલા માપદંડો જે છે એ એમણે સ્વીકાર્યા. એ પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના જ, જેમ કે એમને પાણીની સેનિટેશનની સુવિધા મળે છે કે નહીં, સ્વાસ્થ્ય સારું છે કે નહીં, ઇલેક્ટ્રિસિટી પ્રાપ્ત થાય છે કે નહીં, આ પ્રકારના જે અન્ય અલગ અલગ જે લક્ષ્યાંકો છે એમણે આની અંતર્ગત મેઝરમેન્ટ કર્યા છે. તો ટોટલ 12 જેટલા માપદંડો સ્વીકારી એના પછી ગરીબીના આંકડા કોને આપ્યા છે? નીતિ આયોગે આપ્યા છે. તો ગરીબીના આંકડા નીતિ આયોગે આપ્યા, એના પછી એમણે શું તારણ આપ્યું એ પણ આપણે યાદ રાખવાનું છે. યાદ રાખશું, આપણે ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી અંતર્ગત જોયું કે ભાઈ છેલ્લા 15 વર્ષમાં ભારતે 41.5 કરોડ લોકોને ગરીબીની રેખાની બહાર કાઢ્યા છે. તો એની સામે નીતિ આયોગે કંઈક નવા આંકડા આપ્યા છે અને એ શું છે? નીતિ આયોગે એવું કીધું છે કે છેલ્લા 5 વર્ષમાં ભારતે 13.5 કરોડ લોકોને ગરીબી રેખામાંથી, એટલે કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, યાદ રાખશું, બહુઆયામી ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. એટલે કે અલગ અલગ આયામોમાં જે ગરીબ વ્યક્તિઓ હતા એ 13.5 કરોડ ગરીબને બહુઆયામી ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. તો આ પણ મુદ્દા આપણે યાદ રાખશું. અને અન્ય તારણ આપ્યા છે નીતિ આયોગે. આ આંકડા જે છે આધિકારિક ઓફિશિયલ આંકડા છે જેને આપણે યુઝ કરી શકાય. તો ગરીબીનું પ્રમાણ ભારતમાં વર્તમાનમાં કેટલું છે? 14.96. એટલે દરેક 7 માંથી એક વ્યક્તિ, એટલે કે એક ભારતીય ગરીબ, આટલું પ્રમાણ છે. આપણે 2005 નું આપણે પ્રમાણ જાણીએ છીએ 55%. 55% માંથી આપણે ગરીબીનું પ્રમાણ ઘટાડીને ક્યાં લઈ આવ્યા છે? લગભગ 15%. ગ્રામીણ ગરીબીમાં ઘટાડો. હવે ગ્રામીણ ગરીબીમાં કેમ અલગથી કીધું છે? શહેરી ગરીબી નથી, શહેરી ગરીબી છે, પણ ગ્રામીણમાં આપણે ભારતના 69% લોકો વસવાટ કરે છે. દેશના 69% લોકો જ્યાં વસવાટ કરતા હોય એ વિસ્તારમાં ગરીબી કેટલા પ્રમાણમાં છે એનો આંકડો આપણે આપ્યો છે કે ગ્રામીણ ગરીબીમાં ઘટાડો થયો છે. એટલે ઘણા બધા લોકો આ ગરીબીમાંથી બહાર નીકળ્યા છે. 69% જે દેશની આબાદી છે એમાંથી ઘણા લોકો ગરીબીમાંથી બહાર નીકળે છે. અને સૌથી સારો રિપોર્ટ અહીંયા આપ્યો છે કે બીમારૂ રાજ્યોમાં પણ ગરીબીમાં ઘટાડો આવે છે. યાદ રાખજો, આપણે જે બીમારૂ રાજ્યો કીધું છે કે દેશની જે સારાપણો અથવા તો વિકાસનો જે નફો મળવો જોઈએ, દેશને લાભ મળવો જોઈએ, એ લાભ પણ જતો કરવો પડે છે બીમારૂ રાજ્યોના પછાતપણાને લઈને.
તો ઓબ્વિયસલી જો બીમારું રાજ્ય જે છે એ સમગ્ર દેશની સમકક્ષ નહીં આવે ત્યાં સુધી સમોવેશી વિકાસ શક્ય નથી. તો નીતિ આયોગે એવું કીધું છે કે બીમારું રાજ્યો છે એમાં પણ હવે ધીરે ધીરે ગરીબીમાં ઘટાડો થઈ રહ્યો છે. તો આ તારણો આપણે યાદ રાખશું કે ભાઈ નીતિ આયોગે જે રાષ્ટ્રીય બહુઆયામી ગરીબી સૂચકાંક હતા એમાં કેવા કેવા તારણો આપ્યા છે. બીજું હવે આગળની રાહ શું છે? ભારતે અહીંયા સુધી તો કામ કરી લીધું. જે બાકીના 15% એટલે કે દરેક 7 માંથી 1 ભારતીય ગરીબ છે એ કઈ રીતે ગરીબીની બહાર કાઢવું એ જોઈએ. તો પહેલું છે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક અવસંરચનામાં રોકાણ. એક શબ્દ તમે સાંભળ્યો છે બજેટ ભણતા હશો ત્યારે, કેપેક્સ. આ શબ્દ તમે સાંભળ્યો છે. કેપિટલ એક્સપેન્ડિચર, પૂંજીગત રોકાણ. આ પૂંજીગત રોકાણનો મતલબ શું છે? કે એવા ક્ષેત્રોમાં રોકાણ ઉભા કરો, એવા ક્ષેત્રોમાં નાણાં રોકો કે જે વસ્તુ અગેન નાણાં ઉભા કરે. ફોર એક્ઝામ્પલ, એક પુલ બનાવો, એક બ્રિજ બનાવો, એક પોર્ટ બનાવો, એક બિલ્ડિંગ બનાવો. તો આ તમામે તમામ શું છે? એ સરકાર માટે કંઈક નવી આવક ઉભી કરશે. સરકારે 1 લાખ રૂપિયાની એક બિલ્ડિંગ કરી, એ બિલ્ડિંગ સરકારને 5 લાખ રૂપિયા કમાઈને પાછા આપશે. આ શું છે? પૂંજીગત રોકાણ છે. કે એવી જગ્યાએ રોકાણ કે જે રોકાણ સરકારને બીજી કોઈ રકમ ઉભી કરાવે, એટલે કે બીજી કોઈ આવક ઉભી કરે. એને આપણે શું કીધું છે? કેપિટલ એક્સપેન્ડિચર. અહીંયા કોની વાત થાય છે? સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક રોકાણ કરો. સામાજિક રોકાણ એટલે શું કરશો? તો સામાજિક રોકાણ એ પ્રકારે કરો કે માનવો ઉપર ખર્ચ કરો અને માનવોને, જે સામાન્ય વ્યક્તિ છે એને માનવ સંસાધન બનાવો. માનવોને સંસાધન બનાવો કે જેથી કરીને એ પણ કોઈ નવી આવક ઉભી કરે. તો માનવને માનવ સંસાધન કઈ રીતે બનાવશો? તો માનવને માનવ સંસાધન બનાવવા માટે તમારે એની ઉપર કેટલાક અલગ અલગ ક્ષેત્રોમાં ખર્ચ કરવો પડશે. એને સારી શિક્ષા આપો. જો સાક્ષર હશે તો એ વ્યક્તિ રોજગાર મેળવશે સરળતાથી. એમની પાસે સારું કૌશલ હોવું જોઈએ. સ્ટાર્ટઅપ તૈયાર કરવા માટેની ટ્રેનિંગ એમને આપો. ઉદ્યમશીલતા વધારવા માટે અલગ અલગ સ્ટાર્ટઅપ ક્ષેત્રો ખોલો. આ ઉપરાંત શિક્ષા, સ્વાસ્થ્ય, પોષણ આપો, સારું સ્વાસ્થ્ય આપો. તો આ બધા ક્ષેત્રોમાં જે છે એ વધુ ને વધુ રોકાણ કરે સરકાર, તો માનવને માનવ સંસાધન બનાવી શકાય. અને ભારત જે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, ત્યાં આપણે વસ્તી વિષયક લાભાંશ મેળવી શકીએ. વસ્તી વિષયક લાભાંશ. આનો ઇંગ્લિશ શબ્દ તમે વારંવાર સાંભળતા હશો, ડેમોગ્રાફિક ડિવિડન્ડ. પ્રધાનમંત્રી શ્રી મોદી જ્યારે પણ 3D ની વાત કરતા હશે કે ભાઈ આપણી પાસે ડેમોક્રેસી છે, આપણી પાસે ડિમાન્ડ છે, એટલે કે આપણી પાસે લોકતંત્ર છે, આપણી પાસે માંગ છે, સાથે સાથે આપણી પાસે ડેમોગ્રાફિક ડિવિડન્ડ પણ છે. આ 3D માંથી જે ત્રીજો ડી છે, ડેમોગ્રાફિક ડિવિડન્ડ, આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ મેળવવા માટે આપણે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધુ ને વધુ રોકાણ કરવાની જરૂર છે. નહીં તો આ જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એને ડેમોગ્રાફિક ડિઝાસ્ટર બનતા, એટલે કે વસ્તી વિષયક આફત બનતા બહુ વાર નહીં લાગે. 140 કરોડ વ્યક્તિઓ જો યોગ્ય રોજગાર નહીં મેળવે તો બેરોજગારીનું પ્રમાણ દુનિયામાં સૌથી વધુ આ દેશમાં તમને જોવા મળશે. એટલા માટે શું કીધું છે કે ભાઈ આપણે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સૌથી વધારે રોકાણ કરવાની જરૂર છે. આ નીતિ આયોગની સલાહ છે. બીજું, ડેમોગ્રાફિક ડિવિડન્ડ જે આપણે વાત કરી, વસ્તી વિષયક લાભાંશ મેળવવો હોય તો નાગરિકોને તાલીમ આપો. જે અત્યારની ટેકનોલોજી છે, આધુનિક ટેકનોલોજી, એમાં કયા રોજગારો ઉપલબ્ધ છે, એ રોજગાર આપણે કઈ રીતે મેળવવા. બીજું, એક આના માટે એક સુધારણ આ પણ તમે લખી શકો, ઇન્ડસ્ટ્રી એકેડેમિયા કોલેબોરેશન. આ શબ્દ તમે સાંભળ્યો છે, ઇન્ડસ્ટ્રી એકેડેમિયા કોલાબોરેશન. આ શબ્દ તમે સાંભળ્યો છે વિદ્યાર્થી. આનો મતલબ શું છે કે ભાઈ ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંગઠન અથવા તો સહયોગ વધારો. કઈ રીતે? ઇન્ડસ્ટ્રી એટલે જે હાલમાં પ્રોડક્શન જેવા વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલી જે અલગ અલગ ટેકનોલોજીઓ સાથે કામ કરતી ઇન્ડસ્ટ્રીઓ છે, એની સાથે એકેડેમી એટલે કે શૈક્ષણિક સંસ્થાનોને ઇન્ડસ્ટ્રી સાથે જોડો. શા માટે ભાઈ? તો કોલેજમાં જે સ્નાતક વિદ્યાર્થીઓ છે, ચાહે ટેકનોલોજી હોય, મેડિકલ હોય, મેનેજમેન્ટ હોય, કોમર્સ, કોઈ પણ બેકગ્રાઉન્ડ હોય, જે અધ્યયન કરે છે એ વ્યક્તિ હાલની બજારની માંગ શું છે એનાથી બિલકુલ અજાણ હશે. તો જો એકેડેમી સાથે ઇન્ડસ્ટ્રી જોડાયેલી હશે તો સૌથી પહેલા ટાટાને ખ્યાલ હશે કે XYZ કોલેજમાં આ વિદ્યાર્થીઓ છે જે આ સ્ટ્રીમમાં ભણી રહ્યા છે, જેમની પાસે સારી એવી ટ્રેનિંગ અને કૌશલ છે. તો જેથી કરીને શું હશે, ઇન્ડસ્ટ્રીને સારા એવા એન્જિનિયર, સારા એવા ડોક્ટર, સારા એવા CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રાપ્ત થશે અને એકેડેમીમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એમને સારું એવું પ્લેટફોર્મ મળશે. તો આ બંને વચ્ચેનું જે જોડાણ છે એ પણ અગેન માનવ સંસાધન માટે ઉપયોગી નીવડશે. આગળ વધીએ છીએ. સોશિયલ સેક્ટર એક્સપેન્ડિચરનો પણ એ જ મિનિંગ છે મિત્રો. તો આવા ક્ષેત્રોમાં ભારત સરકારે વધુ રોકાણ કરવાની જરૂર પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણે આજે ગરીબીનો સૌપ્રથમ ઐતિહાસિક ખ્યાલ, કયા પ્રકારે આપણે ગરીબી પહેલા માપતા, કઈ રીતે હાલમાં માપીએ છીએ,
અને એનાથી કયા કયા લાભ થાય છે એ તમામે તમામ મુદ્દાઓ આપણે અહીંયા ચેક કર્યા અને એના આધારે આશા છે કે તમને ગરીબીનું તમામે તમામ જે ખ્યાલ આવ્યો હશે ને ભવિષ્યમાં કઈ રીતે તમે આ ડેટાનો ઉપયોગ કરશો તો આશા છે કે તમને આ પસંદ આવ્યો હશે અને ભવિષ્યમાં પણ સંવાદ શ્રેણી અંતર્ગત નવા સેશન અંતર્ગત આપણે મળીશું. ધન્યવાદ.